તારા વિના શ્યામ મને એકલડું લાગે ગીત ગાનાર અતુલ પુરોહિતે 3 દાયકાથી ખેલૈયાઓને ઘેલું લગાડ્યું છે. વડોદરા શહેર અને યુનાઇટેડ વિના ગરબાને વિશ્વવિખ્યાત બનાવનાર 68 વર્ષીય ગાયક અત્યારે પણ વગર રિયાઝે ગરબાની રમઝટ બોલાવે છે. ખેલૈયાઓમાં અતુલ પુરોહિતના સ્વરે ગવાતા ગરબા પણ ગરબે ઘૂમવાનો ખૂબ જ ક્રેઝ છે. દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ નવરાત્રી દરમિયાન ખાસ વડોદરા આવે છે. નોરતાના 9 દિવસ અતુલ પુરોહિતના સ્વરના તાલે ગરબે ઘૂમે છે. મિત્રો, કોણ છે અતુલ પુરોહિત, જેમણે ગાયેલા ગરબા આજે પણ મોટા મોટા કલાકારો ગાય છે? અને શા માટે આટલું મોટું નામ હોવા છતાં લોકો તેને ઓળખતા નથી? અને નવરાત્રી દરમિયાન તેઓ કેટલું કમાય છે? તમે પણ જાણવા માંગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. મિત્રો, અતુલ પુરોહિત વડોદરા શહેરના એક શાસ્ત્રીય ગાયક છે. ખાસ કરીને તેઓ ગરબાના ગાયક તરીકે સૌથી વધારે પ્રસિદ્ધ છે. વડોદરાના સૌથી પ્રસિદ્ધ ગરબાઓ પૈકીના એક એવા યુનાઇટેડ વે ખાતે તેઓ ખેલૈયાઓને પોતાના સ્વરના તાલે નચાવે છે. એમનો જન્મ 27 ફેબ્રુઆરી 1957ના દિવસે ડાભોર તાલુકાના ઢોલાર ગામ ખાતે થયો હતો. બાળપણથી જ તેઓ સંગીતના ચાહક હતા. એમણે 10 વર્ષની ઉંમરે પ્રથમ હાર્મોનિયમ મેળવી સંગીત શીખવાની શરૂઆત કરી હતી. આખરે તેઓ સંગીતના વધુ અભ્યાસ માટે વડોદરા આવ્યા હતા. તેઓ નાટ્યશાસ્ત્રના અભ્યાસ માટે વડોદરાની સંગીત કોલેજ ખાતે જોડાયા. શરૂઆત સ્થાનિક ગલીઓ અને સ્થાનિક કલાકારો સાથે ગાવાનું શરૂ કર્યું. આ રીતે ધીમે ધીમે એમની ગાયક તરીકેની પ્રતિભા ધીમે ધીમે વધતી ગઈ. એમણે હૃદયપૂર્વક કાર્ય કરી વડોદરા શહેર ખાતે ગરબા ગાયક તરીકે લોકચાહના મેળવી. કારકિર્દી: વર્ષ 1983ના સમયમાં એમણે રિષભ નામના સંગીત જૂથની સ્થાપના કરી. તેમના સૌથી પ્રસિદ્ધ ગીતો પૈકીનું એક તારા વિના શ્યામ ખૂબ જ લોકપ્રિય થયું. આ જ ગરબાએ રિષભ જૂથને વિશ્વવિખ્યાત બનાવ્યું અને આમ તેમને વિશ્વભરમાં ખ્યાતિ મળી. વર્ષ 1992ના સમયમાં એમણે અન્ય એક જૂથ ઋતુભરા ગ્રુપની સ્થાપના કરી. આ ગ્રુપની સ્થાપના પછી અતુલ પુરોહિત છેલ્લા 20 વર્ષથી સતત વડોદરા શહેર અને વિશ્વભરમાં પ્રખ્યાત યુનાઇટેડ વે ખાતે ગરબા ગવડાવે છે. ગરબામાં હિન્દી ગીતો ગાવા અંગે તેમણે કહ્યું હતું કે ગરબામાં હિન્દી ગીતો ના હોવા જોઈએ, કારણ કે એ આપણી ધરોહર છે. ગરબા કરવા એ આપણી સંસ્કૃતિ છે. ગરબો એ આપણા સંસ્કાર છે. બોલિવૂડનું સંગીત છે, એને સલામ છે. સંગીત કોઈ પણ હોય, પરંતુ એમાં કોઈ ભેળસેળ ન હોવી જોઈએ. અત્યારે આપણા ગરબામાં તો હદ ઉપરની ભેળસેળ થઈ ચૂકી છે. બોલિવૂડનું સોંગ હોય એને ગરબાનું ટાઇટલ ન આપો, કારણ કે બોલિવૂડ ગરબામાં ક્યાંય સેટ થઈ જ ન શકે. સન્માન: મિત્રો, સંગીત ક્ષેત્રમાં એમના યોગદાન બદલ ગુજરાત સરકારે એમને વર્ષ 2014-15નો ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરેલ છે. એમની ખ્યાતિ માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રહેતા વિશ્વભરમાં ફેલાઈ છે. વિદેશોમાં પણ એમના કાર્યક્રમોને ખૂબ જ સફળતા મળી છે. એમણે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ ખાતે પણ કાર્યક્રમો સફળતાપૂર્વક કર્યા છે. ટેકનોલોજીના બદલાતા યુગ સાથે એમણે પોતાનો તાલ મિલાવ્યો છે. તેમના ગાયેલા ગીતો અને ગરબા આઇટ્યુન, એમેઝોન, સાઝામ, સ્પોટીફાય, ગાના.com અને સાવન મ્યુઝિક જેવી સાઇટ પર ઇન્ટરનેટ પણ ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા અને વેબસાઇટના માધ્યમથી તેઓ સતત એમના ચાહકોની જોડે જોડાયેલા હોય છે.